જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે, જેના દ્વારા આજે અધિક માસ નિમિત્તે વાર્તા અને અધ્યાય કહેવામાં આવે છે. તો આજે વાર્તા છે વૈકુંઠ જાત્રાની વાર્તા. તો સીતાપુર નામે એક ગામમાં પાંચા પટેલ રહે. પટેલને 5 દીકરા. પટેલ નિરાતે પ્રભુ ભજન કરે અને દીકરા ખેતી કરે. પટેલ જીવના ભારે ઉદાર હતા. ભૂખ્યાને ભોજન કરાવે, માગણને મોઢે માગે એ આપે, વ્રત તો એક પણ ના છોડે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યું. પટેલનો શ્રદ્ધાભાવ જોઈ ભગવાનને પટેલની કસોટી કરવાનું મન થયું. ભગવાન તો ભિખારી બનીને આવ્યા પાંચા પટેલના આંગણે. ફળિયામાં 500 મણ ઘઉંનો ઢગલો પડ્યો છે. પટેલ ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવે છે. ભિખારીને આવેલો જોઈ પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા. પણ આ તો અનોખો ભિખારી. એ તો કહે કે આપવો હોય તો આખો ઢગલો આપો. આ તો પાંચા પટેલ તરત ઢગલો આપી દીધો. ગાડાવાળાને બોલાવીને કહી દીધું કે ઘઉં આ ભાઈ કહે ત્યાં પહોંચાડી દો. પ્રભુએ પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા પર હાથ ફેરવ્યો. ત્યાં તો ઘઉં સાચા મોતી થઈ ગયા. પટેલ તો પ્રભુના પગમાં પડી ગયા. પ્રભુ બોલ્યા, હે ભક્ત, હું પ્રસન્ન છું તારા પર, તારે માગવું હોય એ માગ. ત્યારે પટેલ બોલ્યા કે પ્રભુ, સદૈવ વૈકુંઠની જાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ કરો. પ્રભુએ હસીને પટેલને સાથે લીધા. વૈકુંઠ દેખાડ્યું. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળ અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ દેખાડ્યું. આ બાજુ પટેલના ઘરમાં રડારોલ થવા લાગી. પટેલ ક્યાં ગયા? 10 દિશામાં માણસો દોડવા પણ લાગ્યા. પટેલ ક્યાંય ન મળ્યા. છોકરા તો ગયા જોશી પાસે. જઈને વાત કરી કે ખાટલા પર બેઠેલા બાપા ગુમ થઈ ગયા છે, હવે કરવું શું? ત્યારે જોશી બોલ્યા કે જીવતા હશે તો 11મા દિવસે પાછા આવશે, ન આવે તો 12મું કરી નાખવું. પટેલ વૈકુંઠવાસી થયા છે એમ ગ્રહો કહે છે. 11 દિવસ રાહ જોઈ પણ બાપા ન આવ્યા. 12મા દિવસે દાઢી મૂછ મુંડાવીને સરાવા બેઠા. ત્યાં તો સડસડાટ કરતું વિમાન આવ્યું અને પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે હું ભૂત નથી, જીવતો જાગતો છું, વૈકુંઠમાં જઈ આવ્યો. પુરુષોત્તમ પ્રભુ સ્વયં મને લઈ ગયા હતા. બધાને લાગ્યું કે પટેલનું ખસી ગયું છે, ધર્મ ધ્યાનનો વિચારવાનું થઈ ગયું છે. પાંચા પટેલ તો માંડ્યા વૈકુંઠ અને સ્વર્ગ પાતાળની વાતો કરવા. ત્યારે બ્રાહ્મણો બોલ્યા, પટેલ, આ તો ગધેડાને તાવ આવે એવી વાત છે. સદેહ કોઈ વૈકુંઠમાં જાય નહીં. જો તમે ગયા હોય તો અમને પણ લઈ જાઓ, નહીંતર ચડો ચિતા પર. પટેલ તો ગભરાઈ ગયા. આ તો ધર્મ કરતાં ધાડ પડી. પટેલ તો પ્રભુને યાદ કરવા લાગ્યા. હવે માર તોય તું અને જીવાડ તોય તું, મારી લાજ રાખ હે મારા પ્રભુ. ભક્તને ભીડમાં પડેલો જોઈ ભગવાન તરત ગરુડે ચડીને આવ્યા. પ્રભુને પધારેલા જોઈ પટેલની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, આ 7 બ્રાહ્મણોને પણ મારી જેમ વૈકુંઠની જાત્રા કરાવો, નહીંતર મારે ચિતા પર ચડવું પડશે. પ્રભુ મંદ મંદ હસતા બોલ્યા, હે ભક્ત, વૈકુંઠના દર્શન તો પુણ્યશાળીને જ થાય, પણ આ તો ભક્તની જીદ. ભગવાને નમતું જોખ્યું અને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે. જેને આવવું હોય તે આ રીતે આવે. પટેલ તો તરત ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ 7 બ્રાહ્મણ અને 8મા પટેલ ઉડ્યા આકાશમાં. હવે બન્યું એવું કે જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એ લાડવાનો ભારે શોખીન હતો. રસ્તામાં એણે પટેલને પૂછ્યું કે પટેલ, ત્યાં લાડવા તો મળશે ને? બિલાડીની નજર શિકાર પર અને બ્રાહ્મણની નજર લાડુ પર. પટેલ કે હા મળશે ને. એટલે બ્રાહ્મણે આગળ પૂછ્યું કે કેટલા મળશે? આટલા બધા, એમ કહીને જ્યાં પટેલે હાથ લાંબા કર્યા ત્યાં તો કડક ભૂસ કરતાં બધા પછડાયા ધરતી પર. 7 બ્રાહ્મણ મરી ગયા. એકમાત્ર પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ રડવા લાગ્યા. હે પ્રભુ, આ તો તે મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તો આમાંથી ઉગાર, નહીંતર હુંય પ્રાણ છોડીશ. પટેલ તો સાચો સાચ ચિતા ખડકી. ત્યાં તો ભગવાન દોડી આવ્યા અને 7 બ્રાહ્મણને સજીવન કર્યા. નિષ્કામ ભાવે ભક્તિ કરે કર જોડી પ્રણામ. જાત્રા થાય ભવ બંધન ટળે, સદેહ ભોગવે ધામ.
હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પાંચા પટેલને ફળ્યા એવા અમને સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય.